આજે છે 9મું નોરતું અને આજે તો કઈ વરસાદ નથી અને જો મેં ઘણી ફેરે કીધું કે તમે બધાને છે ને આવવું હોય તો અમારી ગરબીમાં આવજો. તો આ બેન છે ને ફટાણાથી આવે. તમે ફટાણાથી આવો છો ને? હા જય ફટાણાથી આવ્યા હે ને એ મારા વિડીયો જોઈને આવ્યા. મને આગલું મેસેજ કર્યો હતો કે રવીનાબેન અમે આવી જાય. તો મેં પેલા કીધું અટાણે કહું છું ભાઈ જીને આવવું હોય એને છૂટ જ છે. હજી તમે કાલ રમવાના જ છે. તમે પાછા કહો કે રવીનાબેન કહીશ તો ખરી. અને જો એ બેન આવ્યા ને એ બેન યુટ્યુબ વાપરે, ઇન્સ્ટા વાપરે, ફેસબુક વાપરો. ફેસબુક હા જો ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટા બધું વાપરે છે ને ઈ બેન કહે એની ખુદની આઈડી અને આજે અમારી આવ્યા એટલે મારી યુટ્યુબ આઈડી પણ માનસી બથવાર છે અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ માનસી બથવાર છે અને તમે મને પણ સપોર્ટ કરજો. મારી યુટ્યુબ આઈડી છે માનસી બથવાર, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. હા જો ઈ બેને કીધું. અને આજે મને અહીંયા હું રવીનાબેન પાસે આવી છું એટલે મને તો ખુશીનો અંદરથી પાર નથી રહેતો. મને એટલી અંદરથી ખુશી થાય છે કે વાત ના પૂછો. એટલી મને મજા આવી. આજે મેં રવીનાબેન ભેગા ગરબા પણ લીધા અને મને ખૂબ મજા આવી. અહીંયા સરસ મજાની ગરબી થાય છે અને અહીંયા બધા માણસો પણ એવા સારા છે કે આપણે હાવભાવ એવા આપે તો આપણે પાછું આવવાનું મન થઈ જાય. અને એ બેન કહેતા હતા કે જવાબ દો કે ના દો. જવાબ તો દઉં, તમને બધાને ખબર છે મારે બધાને જવાબ દેવાના જ હોય પણ મને વાંચવા નથી આવડતું. આ જવાબ કેમ દે? એ બેન કેટલો ટાઈમ પહેલા મેસેજ કરતા હતા પણ ફાઇનલી કાલે જવાબ દઈ જ દીધો. હે જો સારું નસીબમાં હતું એટલે જો અહીંયા આવી ગયા હે. તો તમે બધા હે ને યુટ્યુબ ને ઇન્સ્ટા ને જેમ કે ઇન્સ્ટા ને ફોલો કરી દો ને યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરી દીજો. ઓકે બાય બાય.